પેલા દાતા આવે જંગલ વિસ્તાર છે ત્યાં હું ગયો હતો. ત્યાં હું ગયો ને તો ત્યાં ઝરકનું તેલ લાવું હતું. કોઈ મારા જીજાજીને કીધું ઝરકનું તેલ એટલે તમે એ મૂકો ને તો અહીંથી નીકળી જાય, અહીં મૂકો ને તો અહીંથી નીકળી જાય, તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને એ મળશે જંગલ વિસ્તારમાં. એટલે મને પૂછપરછ કરી આપણે તો કે દાતામાં મળી જશે ઝરક. ત્યાં ગયો, એક દિવસ રહ્યો. એ ત્યાંથી મને જે ભાઈ મળ્યો 2 દિવસ રહ્યો. એટલે મારે પૂછપરછ કરવાનું. કોઈને પણ આપણે એકદમ તો ના કહીએ, કેમ કે ગુનો બને, સરકારી ગુનો બને. આ જાનવરને મારો એટલે સરકારી ગુનો બને. તો એ લોકોના જોડે હું ગયો. ત્યાં ગયો પછી મેં 1 દિવસ 2 દિવસ રહ્યો. ખાવા પીવાનું આ તે પછી પેલા માણસો ભારત ભાઈ ગયો હતો 2 દિવસ રહ્યો એટલે એમ થોડો વિશ્વાસ આવ્યો. તો એમને કીધું કે તેલ મળી જશે, કોઈ દિવસ પકડાઈ જાઓ, મારું નામ ના હોય કંઈ વાંધો નહીં લઉં. હું ત્યાં 2 દિવસ રહ્યો. પછી ત્રીજા દિવસે એ ડુંગરો ચડ્યા ઝાડી વિસ્તારની અંદર. આ કે ચીતા બીતા કંઈ ભટકાઈ જાય, લાકડી આખો પાય, લાકડી ઊભા માં નીકળે ચીતો ભાગી જશે. આથી અમે ચડ્યા એક ડુંગરો ચૂક્યો, બીજા ડુંગરા ચડ્યા ઉપર ચડ્યા. ત્યાં એક ડુંગરાની ઉપર તમે જુઓ ને એક વિશાળ તળાવ હતું સરસ. અને ત્યાં ઉપર એક ખાટલો નાખીને તમે જુઓ ને 90-95 વર્ષના ડોવા બેઠા હતા, જોડે બંદૂક પડી. એમને મને કીધું પેલા ભાઈએ કીધું તમે વાત કરો ને ડોવાને આમ જુઓ ને મૂછો મોટી લાગે વગદાર. 95 વર્ષની ઉંમરે પણ એમના મોઢા પર ચમક કેટલી હતી. મેં તો દાદા અહીંયા શું ખાતા તો અહીંયા સસલા બહુ આવે છે, તો ભડાકો કરી અને શેકીને ખાઈ લો. મળી જશે. હું ત્યાં રહ્યો. પછી આટલી બાટલીની અંદર 2000 રૂપિયા લીધા. ઝરકનું તેલ આપ્યું, એ થોડું તેલ 50 ગ્રામ જેટલું બીજું લેવાનું. આમાંથી 5-10 ટીપા નાખવાના, માલિશ કરવાની. સમૂહ એકદમ પથારી બસ હતા મારા દીકરા. અને એ રહ્યા પછી તમે નહીં માનો ચાલતા થઈ ગયા. પણ આ ડાબો હાથ, જમણો હાથ તો વર્કિંગ કરતો થઈ ગયો એમને માલિશ કરવાથી, પણ ડાબો હાથ છૂટો ના થયો, પણ ફરતા થઈ ગયા. તો મેં કીધું દાદા આખું તેલ પૈસાનો વાંધો નહીં, પૂરેપૂરું તેલ ડાયરેક્ટ લગાવીએ તો મરી જશે કે હું ભરમ આવે, ચામડી ફાટી જશે.